વંદે માતરમ। વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે પરીક્ષાની અંદર જે રીતે 4 માર્ક્સના અને 3 માર્કના પ્રશ્નો એ ખૂબ જ મહત્ત્વના છે, એટલું જ મહત્ત્વ છે 1 માર્ક્સના પ્રશ્નોનું, કે જે આપણને MCQ રૂપે, ખાલી જગ્યા રૂપે, જોડકા રૂપે, ખરા ખોટા રૂપે કોઈ પણ રીતે આપણને આ 1 માર્કના પ્રશ્નો પૂછાય છે। અને એ જ્યારે પેપરમાં આવે અને આપણે એની બિલકુલ પ્રેક્ટિસ ના કરી હોય તો આપણા માર્ક્સ પૂરેપૂરા જતા રહે છે। અથવા તો આપણે જય માતાજી એમ કરીને પછી કોઈ બી ઓપ્શન ટીક કરીને આવી જઈએ, તો એવું ના થાય। તમે દરેકે દરેક અલગ અલગ પ્રકારના MCQની પ્રેક્ટિસ કરો, એના માટે જ આપણે MCQની એક સિરીઝ સ્ટાર્ટ કરી છે। તો આજે આપણે પ્રકરણ 1ના MCQને સોલ્વ કરવાના છે। તો ચાલો આપણે શરૂઆત કરીએ પહેલા MCQથી। શું કીધું છે જુઓ, પહેલા MCQમાં આપણને કીધું છે કે વર્ગમૂળમાં 7 એ ખાલી જગ્યા સંખ્યા છે। મિત્રો, ઘણી બધી પ્રકારની સંખ્યાઓ આવે। એક તો આવે આપણી પ્રાકૃતિક સંખ્યા। પ્રાકૃતિક સંખ્યા એટલે 1 2 3 4, એકડ એકથી ચાલુ થાય બધી પ્રાકૃતિક। પછી આવે આપણી પૂર્ણ સંખ્યા, 0 1 2 3 4, શૂન્યથી ચાલુ થાય બધી પૂર્ણ સંખ્યા। તે રીતના આવે પૂર્ણાંક સંખ્યા। પૂર્ણાંક સંખ્યા એટલે એમાં -2 -1 0 1 2 એટલે બધી ધન પણ આવે અને બધી ઋણ પર આવે, અને શૂન્ય પણ આવે, તો બધી સંખ્યા પૂર્ણાંકમાં આવે। તે રીતના એક આપણે સંખ્યા આવે સમય સંખ્યા। સમય સંખ્યા એટલે જેને આપણે પીના છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવીએ। ઉદાહરણ આપું એના, તો આ રીતની સંખ્યા 2/5 -8/3 3.4 0 12/21। આ બધી સંખ્યા જો આ 3.4 કઈ રીતે, તો આને તમે લખી શકો 34/10। આ દશાંશ ચિહ્નને કાઢી નાખો તો આ રીતે લખાય, તો ઉપર આવે તે પી, નીચે આવે તે ક્યુ। આ શૂન્ય છેદમાં કઈ નહીં મળે તો 1, તો ઉપર પી અને નીચે ક્યુ, તે પણ સમય સંખ્યા છે। તે રીતના આવે અસમય સંખ્યા। તો જેને પીના છેદમાં ક્યુ સ્વરૂપે લખાય એ સમય, તો જેને પીના છેદમાં ક્યુ સ્વરૂપે ન લખી શકાય, તો તે બધી સંખ્યાને શું કહેવાય? અસમય સંખ્યા। જેવું કે જો ઉદાહરણ આપું, સૌથી પહેલી અસમય સંખ્યા એટલે પાઈ। જ્યારે પણ પરીક્ષામાં તમને ગમે ત્યાં પાઈ દેખાય અને પૂછે કે આ કઈ સંખ્યા, તો આંખ બંધ કરીને લખી દેવાનું કે પાઈ એ તો અસમય સંખ્યા છે। પાઈના ફોર્મમાં કોઈ બી પૂછે 3 + પાઈ કઈ સંખ્યા, તો એ પણ કઈ આવશે? અસમય સંખ્યા। તે રીતે ઘણી બધી અવિભાજ્ય સંખ્યાઓ છે, એવું કે વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 7, આવી જે સંખ્યાઓ છે કે જેનું વર્ગમૂળ નથી નીકળતું। હવે આપણને કોઈ એમ કહે કે વર્ગમૂળમાં 4, તો આપણને ખબર છે 4નું વર્ગમૂળ 2 થાય। કોઈ કહે કે વર્ગમૂળમાં 9, તો આપણને ખબર એનું વર્ગમૂળ 3 થાય। કોઈ કે વર્ગમૂળમાં 16, તો 16નું વર્ગમૂળ 4 થાય। વર્ગમૂળમાં 25, તો 25નું વર્ગમૂળ 5 થાય। તો આ બધી સંખ્યાઓના વર્ગમૂળ આપણને મળે છે, પણ આ વર્ગમૂળ 3, વર્ગમૂળ 2, વર્ગમૂળ 5, વર્ગમૂળ 7 આવી ઘણી સંખ્યા છે કે જેના વર્ગમૂળ આપણને મળતા નથી। તો એ બધી સંખ્યા પણ શું કહેવાય? અસમમેય। રેડી? એટલે જ્યારે તમને પાઈ દેખાય તો એ અસમમેય સંખ્યા, અને એવી સંખ્યા કે જેનું કોઈ વર્ગમૂળ નીકળતું જ ના હોય, તો તે પણ આપણી અસમમેય સંખ્યા થશે। તો જો અહીંયા પહેલા ઓપ્શનમાં શું કીધું છે આપણને? વર્ગમૂળ 7 એ ખાલી જગ્યા સંખ્યા છે, તો આ 7નું વર્ગમૂળ આપણને ખબર છે કે નથી મળતું, તો આ કઈ સંખ્યા થશે? અસમમેય સંખ્યા। બેઠું, આટલું વસ્તુને 1 માર્ક્સ આવી જાય। બીજો પ્રશ્ન શું કીધો છે ધ્યાનથી જુઓ, કે આખા વર્ગમૂળમાં 1.25/144 બરાબર ખાલી જગ્યા। જો આખા વર્ગમૂળમાં 1.25/144, તો આને આપણે સોલ્વ કરી નાખીએ। જો 144 એકુ 144, એમાં 25 ઉમેરીએ તો 169 આટલા થાય। આખાના છેદમાં કેટલા આવશે? 144। આપણે આ રીતનું કરતા ને, 1.2/3, આને કઈ રીતે ફેરવતા? મિશ્રમાંથી અશુદ્ધમાં, 3 એકુ 3 વત્તા 2 એટલે 5, તો 5/3। એ જ રીતે આપણે આને પણ ફેરવી નાખ્યું છે, તો 169/144। જુઓ આખાનું વર્ગમૂળ છે, તો 169નું વર્ગમૂળ એટલે 13, આપને આવડે છે। 144નું વર્ગમૂળ એટલે 12, તો જવાબ કેટલો આવી ગયો આપણો? 13/13।
12. આની કિંમત પૂછેલી છે. માની લો કે આપણને આ જ રકમ આપે અને કહે કે આ કઈ સંખ્યા છે, આ કઈ સંખ્યા છે આવું પૂછે, તો એનો જવાબ આવ્યો 13/12. બરાબર. તો આ પીના છેદમાં ક્યુ પ્રકારની આવી, તો આ કઈ સંખ્યા છે એમ પૂછે તો આપણે લખી દઈશું એ કઈ સંખ્યા છે, સમમેય. ઓકે, તો જે રીતે આપણને પ્રશ્ન પૂછેલો હોય તે રીતે આપણે એનો જવાબ આપવાનો. ત્યાર પછી ત્રીજો MCQ જો 64/1/6. તો આવા દાખલાઓ પણ સ્વાધ્યાયની અંદર આપણે ગણીને જ આવેલા છીએ. જુઓ 64 એની -1/6. જ્યારે પણ આવા દાખલા આવે ને તો હંમેશા આ જે 6 છે ને એ આપણને કંઈક કહે. શું કહે આપણને? તો એ આપણને એવું કહે કે આ જે 64 છે ને એ કોઈક સંખ્યાની 6 ઘાત છે. આ રીતનું તમને આપે કે 25/1/2. તો સમજી લેવાનું કે આ છેદમાં જે 2 ઘાત આપેલી આપણને શું કહે કે આ 25 એ કોઈક સંખ્યાની 2 ઘાત છે. તો આપને ખબર પડી જાય કે 25 એટલે તો 5/2 ઘાત અને 1/2. તો આને આપણે કરીએ તો 5 × 1/2. 2 2 ગયા 5/1 ઘાત એટલે જવાબ આવી જાય 5. તો ટૂંકમાં કહેવાનો મતલબ કે આ છેદમાં જે સંખ્યા આવે તે આપણને એમ કહે કે આ 25 એ કોઈકની 2 ઘાત છે. તો અહીંયા તમે જુઓ આ 6 છે એ શું કહે છે કે આ 64 કોઈકની 6 ઘાત છે. તો આપણે આવી રીતનું કરીએ 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32 અને 32 દુ 64. જો 3 અને 3 તો 2 ની કેટલી ઘાત થશે? 64 6 ઘાત એની -1/6. તો 2 ની 6 × -1/6 ઘાત કરીએ તો 6 6 ગયા 2 ની -1 ઘાત. એને ધન કરવી હોય તો આપણો એક નિયમ છે, એની -n ઘાત છે તો એને 1/6 મૂકી દઈએ તો એની ધન n ઘાત થાય. આ ઘાતાંકનો એક નિયમ છે. તો એ પ્રમાણે તમને કેમ તો 3 ની -2 ઘાત છે એ 2 ઘાતને ધન કરવી હોય તો 1/6 મૂકી દેવાનું એટલે 3 ની 2 ઘાત. જો માઇનસ હતું અહીંયાથી માઇનસ નીકળી ગયું. કેમ? 1/6 મૂકી દીધું તો 2 ની -1 ઘાત છે. 1/6 મૂકી દેમ તો 2 ની ધન 1 ઘાત. તો આ 2 ની 1 ઘાત એટલે જવાબ આવી જશે 1/2. એકદમ સિમ્પલ વસ્તુ છે. ચાલો આ 1/2. 2/3 નું દશાંશ સ્વરૂપ ખાલી જગ્યા છે. જો દશાંશ સ્વરૂપ 2 પ્રકારના આવે. જો તમે ભાગાકાર કરો અને શેષ શૂન્ય આવે તો એનું દશાંશ સ્વરૂપ આવે શાંત. અને જ્યારે ભાગાકાર કરો અને જે ભાગફળ મળે તમને એ ભાગફળના અંકોનું પુનરાવર્તન થાય. તો સમજી લેવાનું કે એની દશાંશ અભિવ્યક્તિ કેવી છે? તો અનંત આવૃત. અનંત અને આવૃત. તો આપણે આનો ભાગાકાર કરીએ એટલે આપણને ખબર પડશે 2/3. તો 2/3 ભાગ ની ચાલે તેનું શું અહીંયા આવશે પોઈન્ટ. 3 છંગ 18 કેટલા આવ્યા? 2. 3 છંગ 80 3 છંગ 18 કેટલા આવ્યા? ફરી પાછા 2. તો જુઓ પાછું કરીએ તો શૂન્ય ભાગની ચાલે તેનું 3 છંગ 18 પાછા આવશે 2. તો અહીંયા તમે જો 6 6 6 અંકોનું પુનરાવર્તન થયું. અને મેં કીધું કે જો અંકોનું પુનરાવર્તન થાય તો એની અભિવ્યક્તિ કેવી? અનંત અને આવૃત. તો આનું દશાંશ સ્વરૂપ કેવું થશે? અનંત અને આવૃત. ચાલો આગળ વધીએ. તો વર્ગમૂળમાં 1 એની પાછું 11મું. વર્ગમૂળ બી નથી આપલું, 11 મૂળ આપેલું છે. 11 મૂળમાં 1. તો ગમે તે હોય, એકનું ગમે તે હોય, જવાબ કેટલો આવે? 1. આવી રીતના 100 મૂળ આપેલું હોય અને 1 લખેલું હોય તો પણ જવાબ તો કેટલો આવે? 1 જ આવે. એટલે આનો જવાબ તો ડાયરેક્ટ આખા ગામને આવડી જાય છે. કેટલો આવશે? 1. હવે જુઓ આ મસ્ત મજાનો દાખલો છે. 6થો MCQ જુઓ 729 ની 1/3. આને આપણે સોલ્વ કરીએ બહુ મજા આવશે. 729 ની 1/3. મેં તમને કહી ગયો કે છેદમાં જ્યારે પણ આ 3 આવ્યા છે, આ 3 આપણને એમ કહે કે આ 729 છે ને એ કોઈકની 3 ઘાત છે. તો 729 કોની 3 ઘાત છે? તો આપણને ખબર છે, આપણે ભણી ગયેલા કે 9 ની 3 ઘાત એટલે 729. સિમ્પલ જ છે. તો અહીંયા કેટલા આવશે? 729 ની જગ્યાએ 9 ની 3 ઘાત. ઉપર કેટલી છે? તો 1/3. તો 9 ઘાતાંકના નિયમ પ્રમાણે આ બેનો ગુણાકાર થાય તો 3 × 1/3. 3 3 ગયા 9 ની 1 ઘાત.
તો જવાબ આવશે 9. એકદમ સિમ્પલ MCQ છે, જવાબ આવી ગયો 9. જો આગળ વધીએ, શું કીધું? વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 6 બરાબર ખાલી જગ્યા. તો વર્ગમૂળમાં 2 ઇન્ટુ વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 6 શું થશે? આનો ગુણાકાર કરીએ. બધા વર્ગમૂળમાં છે, બધાનો ગુણાકાર જ કરવાનો છે. 2 તાલી 6 અને 6 છંગ 36, તો આખા વર્ગમૂળમાં કેટલા આવી ગયા? 36. અને આપણને ખબર 36 નું વર્ગમૂળ કેટલું? 6. 2 તરી 6 અને 6 છંગ 36, આખા વર્ગમૂળમાં 36. 36 નું વર્ગમૂળ 6, તો આનો જવાબ આવી જશે 6. જો ખાલી જગ્યા એ પૂર્ણ સંખ્યા છે, પરંતુ પ્રાકૃતિક સંખ્યા નથી. જો એમ કીધું કે પૂર્ણ છે પણ પ્રાકૃતિક નથી. તો મેં તમને કીધું ને પહેલા જ કે પૂર્ણ સંખ્યા એટલે કે 0 થી ચાલુ થાય, અને પ્રાકૃતિક એટલે આપણે બાળ મંદિરમાં ભણીએ ને એકડ 1 થી, તો 1 2 3 અને 4 થી ચાલુ થાય, એ બધી પ્રાકૃતિક. તો પૂર્ણ છે પણ પ્રાકૃતિક નથી એવી કઈ? તો જો અહીં ઓપ્શન આપેલા છે 0 1 કે 2. તો જો 0 1 2, અહીંયા 1 2, તો શું આવશે? આ 1 2 એ પૂર્ણ બી છે, 1 2 પ્રાકૃતિક બી છે. પણ આ જે શૂન્ય છે ને, એ શૂન્ય પૂર્ણ છે, પણ પ્રાકૃતિકમાં શૂન્ય આવે? તો કે ભાઈ નહીં આવે. તો શૂન્ય એ પ્રાકૃતિક નથી. ચલો જવાબ, આનો જવાબ આવી જશે. શૂન્ય એ પૂર્ણ સંખ્યા છે, એટલે શૂન્ય પૂર્ણ સંખ્યામાં આવે, પણ પ્રાકૃતિક સંખ્યામાં આવતો નથી, એટલે એ પ્રાકૃતિક નથી. ચાલો, 6/7 એ ખાલી જગ્યા સંખ્યા છે, પૂર્ણ કે સમય? તો આપને ખબર, આ તો P/Q પ્રકારની છે, એટલે આપણે આને કહીશું ડાયરેક્ટ સમય સંખ્યા. પાઈ, મેં તમને કહી ગયો ને, જ્યાં પાઈ દેખાય એટલે સીધો ઓપ્શન અસમય સંખ્યા. તો પાઈ એ કેવી આવશે? અસમય સંખ્યા. 0.3 એના ઉપર લીટી બરાબર ખાલી જગ્યા. તો આ એકદમ લાંબો દાખલો ગણવાની જરૂર નથી, હું તમને લોકોને શોર્ટકટ આપી દઉં. જો અહીં રકમમાં આપ્યું 0.3, એના ઉપર આ 12. એનો મતલબ શું થાય? કે આ 0.3 નું વારંવાર પુનરાવર્તન થાય, આ રીતનો 3 3 3 3 આવ્યા જ કરે. તો જ્યારે પણ 0.P12 પ્રકારની રકમ હોય, એટલે કે 0.P ડોટ, એટલે કોઈ પણ એક અંકનું પુનરાવર્તન વારંવાર થતું હોય, તો એનું સૂત્ર છે P/9. આ જે સંખ્યાનું પુનરાવર્તન થાય તે ઉપર સંખ્યા, છેદમાં કેટલા મૂકી દેવાના? 9. તો અહીં ધ્યાનથી તમે જુઓ કે અહીંયા 0.33333, તો અહીંયા P, તો અહીંયા 3 3 3 3 3, તો સૂત્ર બને P/9. આ P/9, તો અહીંયા શું થશે? 3/9. સિમ્પલ, સમજ પડી ને? જ્યારે પણ સંખ્યા 0.P12 એટલે કે એક સંખ્યાનું પુનરાવર્તન થતું હોય ને, તો P/9 આ સૂત્ર મૂકી દેવાનું. તો P એટલે અહીંયા જે સંખ્યા આપેલી તે 3/9. તો આને તો આપણે આવડે, 3 1 3 અને નીચે 9 એટલે 3 તરી 9, આ જતા રહ્યા. તો 1/3 આ તમારો જવાબ આવે. તો આનો જવાબ આવશે આપણો 1/3. હવે જુઓ, મસ્ત મજાનો MCQ આપ્યો. વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 3 અને બીજા કૌંસમાં વર્ગમૂળ 5 ઓછા વર્ગમૂળમાં 3. અહીંયા સોલ્વ કરીએ એટલે મજા આવશે. બધા સૂત્રો હવે ધીમે ધીમે યાદ આવવા લાગશે આપણને. તો વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 3 અને વર્ગમૂળમાં 5 ઓછા વર્ગમૂળમાં 3. જો ધ્યાનથી તમે જુઓ, વર્ગમૂળ 5 વર્ગમૂળ 5, વર્ગમૂળ 3 વર્ગમૂળ 3, અહીંયા વત્તા ને અહીંયા ઓછા. તો આ તો કંઈક આ પ્રકારનું નિત્યસમ છે કે A વત્તા B, A ઓછા B. જો A B B વત્તા અને ઓછા, તો આનું તો શું થાય? તો A નો વર્ગ ઓછા B નો વર્ગ. આ નિત્યસમ આપણે ભણીને આવેલા છીએ. ના આવડે તો જોઈ લેવો. A વત્તા B અને A ઓછા B હોય તો A નો વર્ગ ઓછા B નો વર્ગ થાય. તો અહીંયા A એટલે કેટલા છે? વર્ગમૂળ 5, અને B એટલે કેટલા છે? તો 3. તો સૂત્ર પ્રમાણે A નો વર્ગ ઓછા B નો વર્ગ એટલે વર્ગમૂળ 5 નો વર્ગ ઓછા વર્ગમૂળમાં 3 નો વર્ગ. સિમ્પલ. આ વર્ગ અને વર્ગમૂળ કેન્સલ, વર્ગ અને વર્ગમૂળ કેન્સલ. તો અહીંયા 5 ઓછા 3, જવાબ આવી ગયો આપણો 2. કોઈ રોકેટ સાયન્સ નહીં મળે, એકદમ ઇઝી છે. થોડુંક લોજિક દોડાવો એટલે આવડી જાય. ચાલો આગળ વધીએ. હવે શું કીધું છે? હવે જોજો ધ્યાનથી. વર્ગમૂળમાં 50 છેદમાં વર્ગમૂળમાં 98 એ ખાલી જગ્યા સંખ્યા છે.
વર્ગમૂળમાં 50 છેદમાં વર્ગમૂળમાં 98 આ કઈ સંખ્યા છે? પહેલા તો આપણે આને સોલ્વ કરી નાખીએ. તો આપણે જાણીએ કે 50ના અવયવ પાડીએ તો આ રીતના પડે 25 દુ 50 છેદમાં 98 ના પાડીએ ને તો કેટલા થાય? 49 દુ 98, 49 ના ડબલ 98 થાય. હવે જો સિમ્પલ, આ 25 એ 25 નું વર્ગમૂળ 5, પણ આ 2 નું નીકળે નહીં એટલે એને વર્ગમૂળમાં જ રવા દીધો. આ 49 નું વર્ગમૂળ કેટલું? તો 7. આપણે બધાને આવડે, પણ આ 2 નું વર્ગમૂળ નીકળે નહીં એટલે એને વર્ગમૂળમાં રવા દીધો. વર્ગમૂળ 2 વર્ગમૂળ કેન્સલ, તો ઉપર આવ્યા 5, નીચે આવ્યા 7. આ જવાબ નથી માંગેલો, આપણને એમ કીધેલું છે કે એ ખાલી જગ્યા સંખ્યા છે. તો જુઓ, આ ઉપર આવે p અને છેદમાં આવે q, તો આ કઈ સંખ્યા થાય? સમમેય. હવે તમે સમજી ગયા. જોજો ધ્યાનથી, પરીક્ષામાં માત્ર 5/7 લખીને આવ્યા ને તો ખોટું પડશે. આપણને કીધું કે ખાલી જગ્યા સંખ્યા છે, તો જે આપણી 5 પ્રકારની સંખ્યા છે તેમાંથી કોઈ એક હોય તો આ સમમેય સંખ્યા છે. 5ની વર્ગમૂળમાં 2 ઘાત, આખા કૌંસની બહાર 3 ઘાત. 5ની -2 ઘાત અને આખા વર્ગમૂળની 3 ઘાત. ઘાતાંકનો એક નિયમ છે કે એની m ઘાત અને કૌંસની બહાર n ઘાત હોય તો એની m ગુણ્યા n ઘાત થાય, એટલે આ બે વસ્તુનો ગુણાકાર થાય. તો અહીંયા જુઓ, આ બેનો શું થશે? ગુણાકાર. સિમ્પલ. તો 5ની -2 ગુણ્યા 3, તો 5ની 2 તારી 6 -6 ઘાત. માઇનસ છે એને 1ના છેદમાં લઈ જાવ તો ધન થઈ જાય, 5ની 6 ઘાત. આવી ગયું. ઓપ્શનમાં જોવાનું, આ પણ ઓપ્શનમાં આપેલું હોય તો આને આન્સર રાખવાનો, એ ઓપ્શનમાં ના આપેલું હોય તો આ આપણો આન્સર. બંને સાચા જ આન્સર છે, એમાં કંઈ ટેન્શન લેવાનું નહીં. ચાલો આગળ વધીએ. તો 1/5ની 6 ઘાત. 4 ઓછા વર્ગમૂળમાં 5 નો સમયકારક અવયવ. આ તો આખા ગામને આવડતું હોય. સમયકારક અવયવ, ખાલી ચિહ્ન બદલવાનું. સમયકારક અવયવ, ખાલી ચિહ્ન બદલવાનું છે, આમાં કંઈ નથી કરવાનું. જો તમને આવું આપે કે 2 + વર્ગમૂળમાં 3, આનો સમયકારક અવયવ શું? તો માત્ર ચિહ્ન બદલવાનું. આ વત્તા છે તેનું ઓછા કરી નાખવાનું, તો એનો સમયકારક અવયવ થાય 2 ઓછા વર્ગમૂળમાં 3. કંઈ જ નહીં બદલવાનું, માત્ર ચિહ્ન બદલવાનું. 3 ઓછા વર્ગમૂળમાં 11, આનો સમયકારક અવયવ શું? તો અહીંયા ઓછા છે, તો એનો ખાલી ચિહ્ન બદલવાનું. 3 + વર્ગમૂળમાં 11, 8 + વર્ગમૂળમાં 13, આનો સમયકારક અવયવ પૂછે. કંઈ જ નહીં કરવાનું, આ વત્તાની જગ્યાએ કરી દેવાનું ખાલી ઓછા, તો 8 ઓછા વર્ગમૂળમાં 13. આપણને અહીંયા શું પૂછ્યું? 4 ઓછા વર્ગમૂળ 5 નો સમયકારક અવયવ, તો આ છે આપણા ઓછા. ચિહ્ન બદલી કાઢીએ તો 4 + વર્ગમૂળમાં 5, આ આપણો જવાબ. હવે કીધું છે કે વર્ગમૂળમાં 5 + વર્ગમૂળમાં 5 એ ખાલી જગ્યા સંખ્યા છે. તો જો એને બી ગણી કાઢીએ. વર્ગમૂળમાં 5 + વર્ગમૂળમાં 5 ખાલી જગ્યા સંખ્યા છે, તો વર્ગમૂળમાં 5 + વર્ગમૂળમાં 5, એક વર્ગમૂળ 5, બીજો વર્ગમૂળ 5, તો 2 વખત વર્ગમૂળમાં 5. તો હવે તમે જો, અહીં એક તો 2 આવ્યા ગુણ્યા આ વર્ગમૂળમાં 5 આવ્યા. યાદ રાખજો, જ્યારે પણ એક સમય સંખ્યા હોય અને એક અસમય સંખ્યા હોય, આ બગડે 2 એ સમય છે, વર્ગમૂળમાં 5 અસમય, તો એનો તમે સરવાળો કરો, બાદબાકી કરો, ગુણાકાર કરો કે ભાગાકાર કરો, કંઈ પણ કરો, એ જવાબ આવશે તમારો અસમય. સમય સંખ્યા અને અસમય સંખ્યાનો સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર કેવો થાય? અસમય જ થાય. અહીંયા તમે જુઓ, આ 2 સમય અને આ અસમય, એનો ગુણાકાર કેવો થવાનો? અસમય. તો એ કઈ સંખ્યા છે? અહીંયા પણ એ જ પૂછેલું, કઈ સંખ્યા? તો જવાબ લખી દેવાનો અસમય. થઈ ગયા 15 MCQ સોલ્વ. ચાલો આગળ વધીએ 16મા તરફ. 16મો અહીંયા છે. 5ની 3/4 ઘાત, કૌંસ પૂરો, એની 4/3 ઘાત. જો 3/4, 4/3, આ રીતનું આપ્યું. 5ની 3/4 ઘાત, આખા કૌંસની 4/3 ઘાત. આ સેમ આ જ પ્રકારનું છે. એની m ઘાત હોય અને આખાની n ઘાત હોય તો m અને n નો ગુણાકાર થાય. ઘાતાંકના નિયમ પ્રમાણે એની m ગુણ્યા n ઘાત. સેમ આપણે આનો ગુણાકાર કરી નાખવાનો. તો આ 5ના તો 5 જ રહ્યા, ઉપર આ બેનો ગુણાકાર, તો 3/4
ગુણ્યા 4/3. 4 4 કેન્સલ, 3 અને 3 પણ કેન્સલ, કઈ નહીં બચ્યું તો સબકા માલિક 1. 5/1 એટલે 5 આવી ગયો. આમાં કઈ ગભરાવાનું નહીં હોય, આ તો બહુ ઇઝી દાખલાઓ છે. ચાલો આગળ વધીએ. તો 2√18 ભાગ્યા √50 બરાબર ખાલી જગ્યા. હવે ધીમે ધીમે બધું પૂરું થઈ જવાનું. તો જો 2√18 ભાગાકાર છે તો છેદમાં લખી દઈએ. કેટલા છે? √50. તો જો 2√18 એને કહીએ 9 દુ 18. ઘડી આવડે એટલે કામ પૂરું. 50 25 દુ 50. તો અહીંયા 2 છે. આ 9 નું વર્ગમૂળ આપણે જાણીએ છીએ 3, પણ આ 2 નું નીકળે નહીં તો એને વર્ગમૂળમાં જ રહેવા દેવાનો, કંઈ નહીં કરવાનું. 25 તો 25 નું વર્ગમૂળ 5 ગુણ્યા આ 2 નું તો ના નીકળે તો એને વર્ગમૂળમાં રહેવા દો. જતા રહ્યા તો ઉપર કેટલા બચ્યા? 2 તાલી 6 અને નીચે બચ્યા ખાલી 5. તો 6/5 આપણને પૂછ્યું એ ખાલી જગ્યા સંખ્યા છે. તો આ ઉપર P અને નીચે Q, તો આ P ના છેદમાં Q પ્રકારની સંખ્યા એને આપણે કહીએ છીએ સમમેય સંખ્યા. તો આનો જવાબ આવશે સમમેય. ધ્યાન આપજો, આ રીતનો જવાબ માંગેલો છે, કઈ સંખ્યા છે ખાસ ધ્યાન આપજો. અહીંયા શું કીધું? 5/2 - 3 નો સમયકારક અવયવ. જો પાછો આવ્યો સમયકારક અવયવ. સમયકારક અવયવનું કંઈ નથી કરવાનું, આ છેદમાં જોવાનું, ખાલી ચિહ્ન બદલી કાઢો. 2 - √3 તો અહીંયા મૂકી દેવાનું 2 + √3. આ જ તમારો જવાબ. હવે આગળ વધીએ 19મો MCQ. વર્ગમૂળમાં 1 + વર્ગમૂળમાં 4 એ ખાલી જગ્યા સંખ્યા છે. વર્ગમૂળમાં 1 + વર્ગમૂળમાં 4. જો વર્ગમૂળમાં 1 + વર્ગમૂળમાં 4 ખાલી જગ્યા સંખ્યા. તો 1 નું વર્ગમૂળ 1 આપણે સૌ જાણીએ, વત્તા 4 નું વર્ગમૂળ કેટલું? 2. તો કેટલા આવ્યા? તો આ 3 આવ્યા. તો જો આ 3 છે ને એ પ્રાકૃતિક સંખ્યામાં બી આવે. એ 3 છે તે સમય પણ આવે, એ પૂર્ણ સંખ્યામાં પણ આવે અને એ પૂર્ણાંક સંખ્યામાં પણ આવે. આ બધી સંખ્યામાં આવે તો ઓપ્શન તમારે ચેક કરવાનો કે એ કઈ સંખ્યા છે. તો જોજો આ 4 માંથી કોઈ પણ એક તમને આપેલી હશે તો આપણે એ ટીક કરીને આવવાનું છે. બરાબર, બધી સંખ્યામાં 3 આવશે, પણ ઓપ્શનમાં તમને કેવા આપશે? એકમાં પ્રાકૃતિક આપશે, આ 4 માંથી એક જ આપશે ખાલી, બાકીના 3 ખોટા ઓપ્શન આપશે. તો આપણે ચેક કરીને એને ગણીને આવીશું એ કઈ સંખ્યા છે. ઓકે, ચાલો આગળ વધીએ. ફૂલ એન્ડ ફાઇનલ ધ ફિનિશર MS ધોની છેલ્લો MCQ આવી ગયો છે. શું કીધું? n મૂળમાં a નો વર્ગ બરાબર b, તો b ની 2n બરાબર ખાલી જગ્યા. જો આ વર્ગમૂળ નથી, આ n મૂળ આપેલું છે, આ n છે અને એમાં આપેલો છે a નો વર્ગ, એના બરાબર પાછું છે b. તો આપણે આવું શોધવાનું છે, b ની 2n બરાબર ખાલી જગ્યા. સિમ્પલ વસ્તુ છે. જો અહીંયા તમને સમજાવું. 5 નો વર્ગ બરાબર x છે. આપણે એવું કહીએ કે આ વર્ગ બરાબરની બીજી બાજુ જાય તો વર્ગમૂળ બની જાય. તો 5 બરાબર વર્ગમૂળમાં x. કેમ? આ વર્ગ થઈ ગયો તો વર્ગમૂળ થઈ ગયું. x નો વર્ગ બરાબર 12. આ વર્ગ છે બરાબરની બીજી બાજુ જાય તો x બરાબર વર્ગમૂળમાં 12. કેમ કે વર્ગ થઈ જાય તો વર્ગમૂળ થઈ જાય. તો આનું ઉલટું પણ તો થાય ને. વર્ગ થઈ જાય તો વર્ગમૂળ થઈ જાય. તો વર્ગમૂળ આ બાજ આવે તો શું થઈ જવાનું? વર્ગ થઈ જવાનું. તો કોઈ આપણને કહે કે વર્ગમૂળમાં 18 બરાબર x, તો વર્ગમૂળને તઈ લઈ જામ તો એ શું થઈ જાય? તો વર્ગમૂળમાં 18 એની જગ્યાએ શું થઈ જાય? આ વર્ગમૂળ થઈ જશે એટલે વર્ગ થઈ જાય. વર્ગમૂળમાં 15 બરાબર y, તો આ વર્ગમૂળ થઈ જશે તો 15 બરાબર y નો વર્ગ. હવે તમે સમજી ગયા કે વર્ગ બરાબરની બીજી બાજુ જાય તો વર્ગમૂળ થાય. તે જ રીતે વાઇસે વર્સા, વર્ગમૂળ પેલી બાજુ જાય તો વર્ગ થઈ જાય. આપણે અહીંયા જુઓ, અહીંયા વર્ગમૂળ બી નથી આપ્યું, ઘનમૂળ બી, અહીંયા તો n મૂળ આપ્યું છે. તો n મૂળ છે તઈ જશે તો શું થઈ જશે? તો a નો વર્ગ બરાબર b ની n ઘાત. કેટલા થઈ ગયા? b ની n ઘાત. જો આ ઘનમૂળ છે, ઘનમૂળમાં 5 છે બરાબર x. તો આ 5 ને અહીંયા જ રહેવા દે. આ ઘનમૂળને આ બાજુ લઈ જામ તો આ ઘનમૂળ છે તો x ની 3 ઘાત. કઈ નહીં આપેલું હોય તો વર્ગમૂળ, વર્ગમૂળ એટલે 2 લખીએ, ઘનમૂળ હોય તો 3 લખીએ. બરાબર, આવી રીતના 4 મૂળ આપેલું હોય, 4 મૂળમાં 10
બરાબર વાય, તો આ 4 મૂળ આ બાજુ જવાના એટલે 10 બરાબર વાય. એની ચતુર્થ મૂળ એટલે કેટલા થઈ જાય? 4 ઘાત. તો એ જ રીતે આપણને અહીંયા શું આપ્યું છે? n મૂળ, તો ત્યાં જશે તો n થઈ જાય. હવે જુઓ અહીંયા આપણને b ની 2n ઘાત જોઈએ, તો અહીંયા ખાલી n છે તો અહીંયા 2 વડે ગુણી કાઢું, તો અહીંયા પણ 2 વડે ગુણવું પડે. આ a ની 4 ઘાત થઈ ગયા, 2 દુ 4, તો અહીંયા b ની n ગુણ્યા 2 એટલે 2n. આપણે જ પૂછેલું હતું b ની 2n ઘાત બરાબર કેટલા, તો b ની 2n ઘાત બરાબર જવાબ આવશે a ની 4 ઘાત. આ પરીક્ષા આવે એ રીતનો MCQ છે, a ની 4 ઘાત. એકદમ સિમ્પલ છે, કઈ રોકેટ સાયન્સ નથી. થોડીક લોજિક દોડાવે ને એટલે આવી જાય. ઓકે, તો અહીં જે આપણા પ્રકરણ 2 બહુપદીના જે MCQ છે એ પૂર્ણ થાય છે. આશા રાખું છું તમને દરેકે દરેક MCQ સમજ પડ્યા હશે. તો એક વસ્તુ કરવાનું છે, નોટ્સની અંદર દરેકે દરેક MCQ ઉતારી લેવાના છે, અને પરીક્ષા પહેલાં જ્યારે તમે પેપર આપવા જાઓ છો તો તે સમયે આ દરેકે દરેક MCQને એક વખત જોઈ જજો. હું એવું નથી કહેતો કે આ જ MCQ પરીક્ષામાં બેઠે બેઠા આવશે, પણ હા એટલું ચોક્કસ કહું છું કે આજે ઘણા એવા છે ને એની બહારના કોઈ ના આવે. આ રીતના આવશે, રકમ બદલાઈને આવશે, પણ આ ટાઈપના આવશે, એની બહારના આવશે નહીં. અને તમે લોકો જ્યારે પેપર સોલ્વ કરતા હશો તે સમયે ખૂબ જ ખુશ થશો કે જે આપણે MCQ સોલ્વ કરેલા તેમાંથી જ આવ્યા છે. તો પ્રેક્ટિસ કરતા રહેજો, વાંચતા રહેજો. મળીએ નવા વિડીયોની અંદર નવા MCQ સાથે. ત્યાં સુધી વંદે માતરમ.